ફાઇનલી હવે હું રેડી થઈ ગઈ છું અને મેં જમી લીધું છે. હવે મારે જવાનું છે સ્ટોલ ઉપર અને પછી મારી બેન અને મારા જીજુ આવશે અહીંયા જમવા. એટલે હું તો રેડી થઈ ગઈ છું અને ફટાફટ હું ત્યાં વહી જઈશ. અને મારે નીંદર તો સાવ નથી થઈ. કંઈ વાંધો નહીં, ત્યાં જઈશ એટલે નીંદર નહીં આવે. તો કન્ટિન્યુ. અને જો હું રેડી થઈ ગઈ છું, કેવી લાગુ છું? આ તો તમને એવું કહેવાય નહીં, કોઈને ન કહેવાય, પણ આ તો તમને હું કહી દઉં કે ફ્રેન્ડ્સ જોઈ લો કેટલો બધો ક્રાઉડ છે. બપોરના 3 વાગી ગયા છે અને ફૂલ ક્રાઉડ છે. અને અમારો સ્ટોલ જોઈ લો અને ક્રાઉડ તો જોવો, હજી બધા આવ્યા જ રાખે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે અમે સ્ટોલ રાખેલો છે અને 2 દિવસનો સ્ટોલ છે અને આજે હજી પહેલો દિવસ છે. અને હું આજે રાતના ઓર્ડરમાં ગઈ હતી અને ડાયરેક્ટ એ ઓર્ડર પતાવીને અહીંયા સ્ટોલ ઉપર આવી ગઈ છું અને બધું જ અમે કન્ટિન્યુ ચાલુ કરી નાખ્યું છે કામ. અત્યારે તો હું મારા ઘરે આવી ગઈ છું અને હજી 12 વાગી ગયા છે ને હજી હું નાસ્તો ચાલુ કરું છું કેમ કે સવારનું કાંઈ છે ને જમ્યું નથી અને ડાયરેક્ટ હું વહી ગઈ હતી એક્ઝિબિશનમાં અને બપોરના 12 વાગે હું નાસ્તો કરું અને મને ફૂલ નીંદર આવે. હું બોલું નહીં, મને નથી સમજાતું, મને કંઈ ખબર નથી હું બોલું, શું કરું, મેં કંઈક કરું બરોબર. ફૂલ નીંદર આવે પણ હું આનું તો કંઈ થાય નહીં. જો ગાંઠિયાને મેં ડુબાડી દીધો. તો હવે હું થોડીક વાર સૂઈ જઈશ અને હજી તો મારે નાહવાનું બાકી છે. આ તો તમને એવું કહેવાય નહીં, કોઈને ન કહેવાય, પણ આ તો તમને હું કહી દઉં કે નાહ્યું નથી મેં હજી. હવે હું હે ને ફ્રેશ થઈશ. પહેલાં તો થોડીક વાર સૂઈ જઈશ અને પછી ફ્રેશ થઈશ. અને હું કેટલી કાળી પડી ગઈ તો જો, કેટલી આમ કાળી પડી ગઈ હું. બધાને હું તૈયાર કરીને હું કાળી પડી ગઈ. કોઈ બાત નહીં, બહુ થાકી ગઈ હું. આખી રાત મેં મેકઅપ કર્યો છે અને હવે પછી અહીંયા કામ છે એટલે બહુ થઈ ગઈ હું. તો થોડીક વાર જ હોવાનું થાય, બાકી હજી પાછું ત્યાં જવાના. એમ કે એક્ઝિબિશનમાં બહુ જ ક્રાઉડ છે, બહુ બધો ક્રાઉડ છે. તો તમે લાઈક કરી નાખજો પ્લીઝ. મારી એટલી મહેનતમાં તમે મને ખાલી એક લાઈકનું એક ઓપ્શન મને હે ને એક લાઈક મને દબાવી દેજો બસ, બીજું કાંઈ નહીં. અને સબસ્ક્રાઈબ થોડુંક હે ને હાવ કરી નાખજો ને. આટલી હું મહેનત કરું છું તો થોડુંક ઓકે, થેન્ક યુ. લાઈક કરીને જાજો. તો ફાઇનલી આજનું એક્ઝિબિશન ફૂલ સક્સેસફુલ થઈ ગયું છે. અને છે ને મને તો 6 વાગે છે ને નીંદર આવવા માંડી હતી અને હું ઘરે એક વ્લોગ એડિટ કરવા આવી અને ભૂલથી હું સૂતા હે ને સૂતા હું વ્લોગ એડિટ કરતી હતી ને મને એટલી નીંદર આવી ગઈ ને. અને પછી હું 9 વાગે ઉઠી. ત્યાં તો અમારા બેન ને મારા જીજાજીને બધા આવી ગયા હતા અને ન્યાય એના બધું કામ એનું કરી નાખ્યું હતું. એટલે પછી તો હું ગઈ જ નથી, પણ વાંધો નથી. અને કાલે હજી બીજો દિવસ છે તો એનો તમને અલગ વ્લોગ જોવા મળી જશે. તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક થોડુંક કરતા જાજો, થોડીક કમેન્ટ કરજો. હું બધી કમેન્ટનો તમને જવાબ આપીશ. તમારા ફ્રેન્ડને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ. લાઈક કરીને જાજો.